નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા સામાજિક વિજ્ઞાન વિષયના વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે આપણી લેક્ચર સિરીઝમાં પ્રશ્ન બેંકમાં ધોરણ 10નું જે પ્રશ્ન બેંક જોઈ રહ્યા છે તેમાં પ્રશ્ન બેંક નંબર 4 શરૂ કરીશું. તો ચાલો ફટાફટ સમય ન બગાડતા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીએ, #એજસર, વિડીયોને લાઈક કરીએ અને હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે પ્રકરણ જોઈશું, પ્રકરણ 6, 12, 18 અને 20. તો ચાલો શરૂ કરીએ. વિભાગ એ થી શરૂઆત કરીશું. વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા કયા છે? તો વડનગરની અંદર શર્મિષ્ઠા તળાવ, કિલ્લો અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે. ત્યારબાદ નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે? તો એ આપણે બુલંદ દરવાજો છે, ફતેપુર સિકરી. તમારે એડવાન્સ યાદ રાખવું હોય તો ચાલો ફટાફટ જોડકા જોડીએ, સાચો ક્રમ પસંદ કરવાનો છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર એ ઓડિશામાં આવેલું છે. બૃહદેશ્વર મંદિર જે છે એ તામિલનાડુમાં આવેલું છે. ખજુરાહોનું જે મંદિર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે. અને વિરુપાક્ષનું જે મંદિર છે પટ્ટદકલ એ આપણા કર્ણાટકની અંદર આવેલું છે. તો એ હિસાબથી આપણો ઓપ્શન બનશે CABD એટલે કે બી. ચાલો શરૂ કરીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એલોરાની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે, સાચી વાત છે. એલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે, સાચી વાત છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું, સાચી વાત. એલોરાની ગુફાઓને 4 ભાગમાં, ખોટી વાત છે, 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન આવશે. બરાબર. ચાલો આગળ વધીએ. 5મો નંબર છે, મોહમ્મદ બેગડાએ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી? અને એ છે ચાંપાનેર. અને એનું નામ કદાચ પૂછે તો શું નામ રાખ્યું હતું જે તે સમય માટે? એનું નામ હતું મહેમુદાબાદ. મહેમુદાબાદ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ખાલી જગ્યાઓમાં. હુમાયુનો અકબરો, માફ કરજો, મકબરો ક્યાં આવેલો છે? તો દિલ્હીમાં. પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ગુરુ પણ ભારતમાં આવ્યા અને પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ગોવા. વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણને કારણે હવા ઉદ્ભવે છે અને ખાલી જગ્યા દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે, તો પવનચક્કી દ્વારા. શીશાની ધાતુને શું કહેવાય? તેને ગેલેના કહેવાય. બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળમાં ખાલી જગ્યાનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે? તો ફ્રાન્સિસ ઝેવેરિયસનો દેહ મુકાયો છે. ચાલો આગળ વધીએ. યોગ્ય જોડકા જોડવાના છે. ચાલો. આગ્રાનો કિલ્લો, તો એ આવશે 1565 એટલે કે સી. ત્યારબાદ તાજમહેલ છે એ આવશે 1653 એટલે કે બી. ત્યારબાદ લાલ કિલ્લો આપણને પૂછ્યો છે, એ આવશે એ 1638, માફ કરજો. ફતેપુર સિકરી એ આવશે ઈસવીસન 1572 એટલે કે એફ. ત્યારબાદ એલિફન્ટની જે ગુફાઓ છે અથવા તો એલિફન્ટાની ગુફાઓ છે ક્યાં આવેલી છે? તો એ આવેલી છે ધારાપુરી એટલે કે જે. કોણાર્કનું સૂર્ય મંદિર એ આપણા ઓડિશાની અંદર આવેલું છે, પણ એ કાળા પેગોડા પણ આપણે એને કહી શકીશું, ડી. ચાલો નેક્સ્ટ. હમ્પી વિજયનગર. ત્યારબાદ બૃહદેશ્વર મંદિર, તો એને આપણે રાજરાજેશ્વર મંદિર પણ કહીશું. એના પછી છે નેક્સ્ટ એલિફન્ટાની જે ગુફાઓ છે આઈ થિંક રિપીટેડ છે. બંનેમાં આપણે જે જ કરવું પડશે. અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે બંનેમાં જે જ આવશે. ચાલો. અને પટ્ટદકલ છે એમાં આવશે કે એટલે કે વિરુપાક્ષ મંદિર. ચાલો હવે એક કે બે વાક્યોમાં આપણે ઉત્તર આપવાના છે. તો જોઈએ. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો એ છે કલમ 17 એટલે કે આર્ટિકલ નંબર 17. કલમ 17 અથવા તો આર્ટિકલ પણ કયો આવશે? 17. ચાલો. અસમમાં કયા કયા બળવાખોરો સંગઠનો કાર્યરત છે?
તો એક છે ઉલ્ફા ULFA અને બીજું છે NDFB, પછી છે BLTF અને ત્યારબાદ છે KLNLF. ચાલો, આટલા નક્સલી માફ કરજો, આટલા બળવાખોર સંગઠનો કાર્યરત છે. ચાલો આગળ વધીએ. ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યાંથી શરૂ થયું હતું? તો નક્સલી આંદોલન છે એ ભારતની અંદર 1967માં અને ક્યાંથી શરૂ થયું હતું? તો પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી. ક્યાંથી? લખી દો, પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી. બરાબર. ચાલો આગળ વધીએ. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? તો એ છે જ્ઞાતિ વ્યવસ્થા, જ્ઞાતિવાદ પર આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થા પર અથવા તો જ્ઞાતિવાદ પણ કહી શકો તમે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો એને જ આપણે પાસા એક્ટ કહીએ છીએ, પાસા. અને આ વર્ષનો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પાસા એક્ટ. ચાલો ફટાફટ વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દેજો. ચાલો આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન છે, કઈ ચીજ વસ્તુઓના ભાવનું નિયંત્રણ સરકાર દ્વારા થાય છે? તો જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે, જીવન જરૂરી દવાઓ છે, આગળ લખવું જોઈએ જીવન જરૂરીઓ. પછી પેટ્રોલિયમની પેદાશો છે, બરાબર, પેટ્રોલિયમ પેદાશો છે. પછી રાંધણ ગેસ જેને આપણે એલપીજી કહીએ છીએ એ છે. રાસાયણિક જે ખાતરો છે વગેરે વગેરે. આનું નિયંત્રણ સરકાર કરે છે. ચાલો મિત્રો આગળ વધીએ. ત્યારબાદ ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? તો એવીથી લોકો સંગ્રહખોરી કરે છે. શું કરે છે? સંગ્રહખોરી. અને એનાથી પછી નફાખોરી જેવી ઘટનાઓ બનતી હોય. અને પછી નફાખોરી, સંગ્રહખોરી અને નફાખોરી. ચાલો આઠમો પ્રશ્ન છે, ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે ગુજરાત રાજ્યનો હેલ્પલાઇન જે ટોલ ફ્રી નંબર છે એ કયો છે? તો એ છે 18002330222 અથવા તો તમે બીજો નંબર પણ છે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર જે આપણે 1915 છે, 1915 રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર. ચાલો આગળ વધીએ. નવમો પ્રશ્ન, ગ્રાહક અદાલતોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો એને ઓળખવામાં આવે છે ગ્રાહક સુરક્ષા ફોરમ. શેના નામથી? ગ્રાહક સુરક્ષા ફોરમના નામથી, ફોરમ. બીજું તમે કહી શકો ગ્રાહક તકરાર નિવારણ પંચ, ગ્રાહક તકરાર નિવારણ પંચના નામથી. ચાલો 10મો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. તો કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિ એટલે આપણે કન્ઝ્યુમર છીએ, એટલે કે આપણે ગ્રાહક છીએ. શું કહેવાય એને? ગ્રાહક કહેવાય. ચાલો હવે આગળ વધીએ મિત્રો વિભાગ બી તરફ. બરાબર. ખનિજ શું છે? પ્રવાહી સ્વરૂપમાં કયા ખનિજોનો સમાવેશ થાય છે? તો ખનિજ એટલે કુદરતી અકાર્બનિક ક્રિયાઓમાંથી તૈયાર થયેલા નિશ્ચિત રાસાયણિક બંધારણ અને સ્ફટિકમય રચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ, એને ખનિજ કહેવાય. ખનિજની અંદર કોણ કોણ આવે? તો ખનિજ તેલ છે, પારો છે, પેટ્રોલિયમ, બરાબર, એ બધું એમાં આવે. ચાલો લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર પડે છે? 4. કયા કયા પ્રકાર પડે? 4 પ્રકાર. કયા કયા? ચાલો હું ફટાફટ બોલી જાઉં. હેમેટાઇટ, પછી મેગ્નેટાઇટ પડે, મેગ્નેટાઇટ પડે. ત્યારબાદ લિમોનાઇટ પડે. કયા? લિમોનાઇટ. ચોથો પ્રકાર કયો પડે છે? સિડેરાઇટ પડે. કયો રાઇટ? સિડેરાઇટ. ઓકે. ચાલો આ 4 પ્રકાર પડતા હોય છે. ઇરેઝ કરું છું. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ આપણે નવા પ્રશ્ન તરફ. મને ઓળખો. હું માનવીનો સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલી ધાતુ છું તો એ તાંબુ છે, તાંબુ. અને હું એલ્યુમિનિયમની કાચી ધાતુ છું તો એ બોક્સાઇટ છે. આપણા જામનગર દ્વારકા જિલ્લાની અંદર મળી આવે છે બોક્સાઇટ. ચાલો આગળ વધીએ. ચૂનાના પથ્થરનો ઉપયોગો કયા કયા છે? તો કાચા માલ તરીકે, લોખંડ ગાળવા માટે ચૂનો, કાચ, કાગળ, રંગ રસાયણો, પછી ખાંડ શુદ્ધિકરણ અને સાબુ બનાવવામાં આટલી જગ્યાએનો ઉપયોગ થાય છે. આ બધા પ્રશ્નોના જવાબ બોલું છું મિત્રો, તમે વિડીયો થોડો સ્લો કરી અને લખી શકો છો. ચાલો
સૌર ઉર્જાનો વપરાશ વધતો જાય છે એના કારણ આપવાના છે. તો તમે આના જાતે કારણ લખી શકો છો. બરાબર, સૂર્યપ્રકાશ પૂરતા સમયમાં મળે છે, ઉષ્ણકટિબંધીય દેશ છે આપણો, બરાબર, ઈંધણના ભાવ વધી રહ્યા છે, વગેરે વગેરે. ચાલો, એના પછી મેંગેનીઝના ઉપયોગો છે. આપણે અગાઉ કીધું એમ ઉપર ચેપ્ટર્સના નામ આપેલા છે. તમે આ બધા જ પ્રશ્નોના જવાબ તમે જે તે ચેપ્ટર્સમાંથી મેળવી શકો છો. તો ચાલો મિત્રો, હું હવે સમય ન બગાડતા આગળ વધું છું. નેક્સ્ટ આપણને 15મા નંબરનો પ્રશ્ન આપ્યો છે, બોક્સાઇટ અને તાંબુ, આની તમારે લાક્ષણિકતાઓ જણાવવાની છે. ચાલો, હવે જોઈએ વિભાગ સી. તો ટૂંકમાં જવાબ છે એટલે ફટાફટ કહી દો. આ કયો સીન છે, કયું સ્થાપત્ય છે? તો આ છે કુતુબ મિનાર. શું છે? કુતુબ મિનાર. ચાલો, કુતુબ મિનાર ક્યાં આવેલું છે? કુતુબ મિનાર આપણને ખ્યાલ છે દિલ્હીમાં આવેલું છે, દિલ્હી ખાતે આવેલું છે. આ સ્થાપત્યનું બાંધકામ કોણે કરાવ્યું છે? તો ગુલામ વંશના જે સ્થાપક છે કુતુબુદ્દીન ઐબક, ગુલામ વંશના શાસક કુતુબુદ્દીન ઐબકે કરાવેલું છે. બરાબર, ચાલો. આ એને શરૂઆત કરાવેલી હતી, પણ ખરેખર એને પૂર્ણ કરાવ્યું છે એના જમાઈ ઇલ્તુત્મિશ એનું બાંધકામ પૂર્ણ કરાવ્યું છે કુતુબીના એના પેલા જે જમાઈ છે તેમણે. ચાલો, નીચે આવેલા કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળો આપવામાં આવે છે. તેનું નિર્માણ કરાવનાર મહાન વંશોને ઓળખી એની સ્થાપત્યની તમારે યોગ્ય જોડ બનાવવાની છે. ચાલો ફટાફટ પ્રયત્ન કરીએ. આપણે રાષ્ટ્રકૂટ વંશ આપેલો છે, જુઓ અહીંયા રાષ્ટ્રકૂટ વંશ. પછી આપણને બીજો વંશ આપેલો છે પલ્લવ વંશ. પેલા વંશ અલગ બધા લખી દો, પછી આપણે એની સ્થાપત્ય કલા જોઈએ. પછી આપેલો છે ચાલુક્ય વંશ આપેલો છે. ત્યારબાદ આપણને આપેલો છે ચંદેલ વંશ, અને અંતે આપણને એક વંશ આપેલો છે, એ છે ગંગવંશ, અને પછી ચોલ વંશ. ગંગવંશ અને છેલ્લે આપેલો છે ચોલ વંશ. ચાલો, બધાની સ્થાપત્ય જે કલાઓ છે એ લખતા જઈએ આપણે. બરાબર, ચાલો. તો રાષ્ટ્રકૂટ વંશ છે એણે કૈલાસ મંદિર એટલે કે અજંતા ઇલોરાની ગુફાઓ, બરાબર, કૈલાશ મંદિર. ચાલો, ત્યારબાદ પલ્લવ વંશ આપેલો છે. તો પલ્લવ વંશના જે શાસક છે એને મહાબલીપુરમ બનાવેલું છે. મહાબલીપુરમ. ચાલો, પછી ચાલુક્ય વંશ છે તો એને પટ્ટદકલ બનાવેલું છે, પટ્ટદકલ. ચાલો, એના પછી કોણ છે? એના પછી ચંદેલ વંશ છે, ચંદેલ વંશ. તો ચંદેલ વંશ છે ખજુરાહોના મંદિર, બરાબર, ખજુરાહોના મંદિર. ચાલો, ત્યારબાદ કોણ છે? તો એના પછી આપણને ગંગવંશ આપેલો છે. તો ગંગવંશ એ જ કોણાર્કનું સૂર્ય મંદિર બનાવનાર છે, કોણાર્ક. બરાબર, ચાલો. અને પછી આપણને છેલ્લે કોઈ બાકી રહી જતું હોય તો અંતે આપણને આપેલું છે ચોલ વંશ. તો ચોલ વંશમાં આ એક જ બાકી રહી છે, આ તો થઈ ગયું છે બૃહદેશ્વર. બરાબર, ચાલો, બૃહદેશ્વર મંદિર બનાવેલું છે. ચાલો, એવું હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમને કામ આવે. ચાલો, જુનાગઢ, અમદાવાદ અને પાટણમાં ક્યાં ક્યાં જોવાલાયક સ્થળો છે? તો જુનાગઢમાં તો ઉપરકોટનો કિલ્લો છે, અડીકડી વાવ છે, નવઘણ કૂવો છે, અશોકનો શિલાલેખ છે, દામોદર કુંડ છે, પછી વજીરનો મકબરો છે, બરાબર, અને બોરિયાનો સ્તૂપ છે. જ્યારે પાટણની વાત કરું તો પાટણની અંદર રાણીની વાવ છે, જેને રાણકી વાવ કહેવાય. વર્લ્ડ હેરિટેજ સાઇટ જેને મળી હમણાં, એ સહસ્ત્રલિંગ તળાવ છે. અમદાવાદની અંદર સીદી સૈયદની જાળી છે, ભદ્રનો કિલ્લો છે, જામા મસ્જિદ છે, ઝુલતા મિનારા છે, હઠીસિંગના દેરા છે, સરખેજનો રોજો છે, અને કાંકરિયા તળાવ છે. ચાલો, નેક્સ્ટ નીચેના તીર્થસ્થાનો જે આપ્યા છે, તારંગા, ચારધામ, શામળાજી, એનો પરિચય ટૂંકમાં આપવાનો છે, અને પછી અજંતાની ગુફાઓ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન એના વિશે લખવાનો છે. ચાલો, ત્યારબાદ જોઈએ આપણે કોણ ક્યાં ઇમારત સ્થાપત્ય કળા સાથે જોડાયેલ છે. બુલંદનો દરવાજો છે ફતેહપુર સિકરી. પછી મુમતાજનો શીશ મહેલ છે તાજમહેલ, આગ્રાનો જ કિલ્લો, બરાબર. હજારા રામ મંદિર એ હમ્પી. પછી 64 યોગિનીનું મંદિર છે ખજુરાહો. કૈલાસ મંદિર છે ઇલોરાની ગુફાઓ, અને એમાંય ખાસ કરીને ગુફા નંબર 16. અને છઠ્ઠું છે જહાંગીર મહેલ, તો એ આગ્રાનો કિલ્લો, બરાબર. કોણાર્કનું સૂર્ય મંદિર જોવા જતા પહેલા તેના વિશે શું માહિતી મેળવવી જોઈએ? એ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ચાલો, કાળા પથ્થરમાંથી બનેલું છે, અને કાળા પેગોડા પણ કહેવાય, બરાબર. ચાલો, 8મા નંબરનો આતંકવાદ વગેરે વગેરે. આ બધા જ પ્રશ્નો તમને મેં અગાઉ કીધું તેમ આપણે થંબનેલમાં જે શરૂઆતમાં જે ચેપ્ટર્સ આપેલા છે ત્યાંથી બધા જ પ્રશ્નોના તમને જવાબ મળી જશે. ચાલો ફટાફટ એક વખત વિભાગ ડી તરફ જઈએ.
વિભાગ ડીની અંદર આપણને અમુક સંસ્થાઓ આપેલી છે, માર્કાઓ મિશ્ર થઈ ગયેલ છે, આપણે એને અલગ પાડવાના કીધા છે, બરાબર. ચાલો તો સંસ્થા અને તેના માર્કાઓ. તો જો અહીંયા આપણે જોઈએ તો BIS જે સંસ્થા છે, બરાબર, BIS સંસ્થા એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, એનું પૂરું નામ છે, બરાબર. પછી ISO સંસ્થા છે, તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. એવી રીતના બાકી બધાના પણ તમારે નક્કી કરવાના રહેશે. ચાલો તો હવે સમય ન બગાડતા આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઘણું બધું આપણે આજે શીખ્યા છીએ.